નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફોર યોર એક્ઝામ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. આજ રોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જુનિયર ક્લાર્કનું પેપર લેવાનું હતું, જે જાણવા મળેલ વિગત અનુસાર ખૂબ જ સહેલું નીકળેલું છે. તો વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ પણ છે અને ટેન્શન પણ એ બાબતનું છે કે હવે જુનિયર ક્લાર્કનું કટ ઓફ જે છે એ થોડુંક હાઈ રહેશે. તો આજના વિડીયોની અંદર આપણે જુનિયર ક્લાર્કના 2025ના પેપરમાં કમ્પ્યુટરના ઘણા ખરા પ્રશ્નો પૂછવામાં આવેલા હતા. તો એ પ્રશ્નોનું સચોટ સોલ્યુશન તમને અમારી યુટ્યુબ ચેનલ પરથી જોવા મળવાનું છે. તો આ વિડીયોને વધુને વધુ શેર કરજો એવી મારી આપ સર્વેને નમ્ર વિનંતી છે. જેટલા પણ કમ્પ્યુટરના પ્રશ્નો છે એ આજના વિડીયોની અંદર આપણે આવરી લીધેલા છે. તો તમામ પ્રશ્નોનું સોલ્યુશન તમને આજના વિડીયોની અંદરથી મળી રહેશે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન જુનિયર ક્લાર્ક 2025માં પૂછાવામાં આવેલા કમ્પ્યુટરના પ્રશ્નોનું સોલ્યુશન. તો આ વિડીયોને શેર કરજો અને હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરજો. જેમ કે પહેલો ક્વેશ્ચન, આ ક્વેશ્ચન જે છે તમારે પેપરની અંદર આડાવડા આવી શકે છે. આપણે અહીંયા કોઈ પણ ક્રમને ફોલો નથી કરતા, માત્ર ક્વેશ્ચનનું સોલ્યુશન કરી રહ્યા છીએ. ખાલી જગ્યા એવું કમ્પ્યુટર નેટવર્ક છે જે નાના અને મર્યાદિત ભૌગોલિક ક્ષેત્રોમાં પથરાયેલું હોય છે. તો તેમાં તમારે આન્સર ટીક કરવાનો રહેશે લેન, મતલબ કે લોકલ એરિયા નેટવર્ક. બીજો પ્રશ્ન તમને તેમાં પૂછવામાં આવેલો છે, MS વર્ડમાં તૈયાર થયેલ ફાઇલનું ડિફોલ્ટ એક્સટેન્શન શું હોય છે? વિદ્યાર્થી મિત્રો, સાવ સહેલો પ્રશ્ન આપેલો છે. જેમ કે તમારે તેમાં આન્સર ટીક કરવાનો છે .doc અથવા .docx. 2007 પછીનું કોઈ પણ વર્ઝન હોય તો એમાં .docx આવે અને 2007નું વર્ઝન હોય તો એમાં તમને .doc MS વર્ડનું એક્સટેન્શન હોય છે. ત્યારબાદ FTPનું પૂરું નામ જણાવો, એટલે તેમાં તમારે ટીક માર્ક કરવાનું રહેશે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. ત્યારબાદ MS પાવરપોઈન્ટમાં સ્લાઇડ શો શરૂ કરવા માટે નીચેનામાંથી કઈ કી એટલે કે કઈ ફંક્શન કીનો ઉપયોગ થાય છે? જેમ કે તેમાં તમારે F5 આન્સર આવે છે. બેઝિક ક્વેશ્ચન છે આ પણ. ત્યારબાદ આગળના પ્રશ્ન વિશે ચર્ચા કરીએ તો CPU એ શેનું ટૂંકું નામ છે? તો તેમાં તમારે ઓપ્શન ટીક કરવાનો છે એ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. ત્યારબાદ USB એટલે શું? તો તેમાં તમારે યુનિવર્સલ સિરિયલ બસ, એટલે કે જે આપણી પેન ડ્રાઈવ છે તેને આપણે USB કહીએ છીએ, એમાં તમારે ટીક કરવાનું થશે યુનિવર્સલ સિરિયલ બસ. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપેલો છે, કયું સોફ્ટવેર ઇન્ટરનેટ પર આવેલા વેબ પેજીસને એક્સેસ કરવા અને જોવાની સુવિધા આપે છે? તો તેમાં તમારે આન્સર ટીક કરવાનો થશે વેબ બ્રાઉઝર, કે વેબ બ્રાઉઝરની મદદથી તમે ઇન્ટરનેટ પર આવેલા વેબ પેજીસને જોઈ શકો છો. વેબ બ્રાઉઝરના અલગ અલગ પ્રકારો છે, જેમ કે માઇક્રોસોફ્ટ ઇન્ટરનેટ એક્સપ્લોરર, જે હાલમાં કંપનીવાળાએ બંધ કરી દીધેલું છે, તેમનું નવું વર્ઝન છે એજ્ડ, ગૂગલ ક્રોમ, મોઝિલા ફાયરફોક્સ, આવા અલગ અલગ પ્રકારના વેબ બ્રાઉઝરો તમને જોવા મળે છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન તમને આપેલો છે, MS વર્ડમાં સમગ્ર ડોક્યુમેન્ટનું લખાણ પસંદ કરવા માટે કયો કીબોર્ડ શોર્ટકટ વપરાય છે? સમગ્ર ડોક્યુમેન્ટ પસંદ કરવા માટે Ctrl+A શોર્ટકટ કી, એટલે સિલેક્ટ ઓલ ની શોર્ટકટ કી છે Ctrl+A. ત્યારબાદ આ ERP, જેમ કે અત્યારે ઘણી બધી સ્કૂલોની અંદર સોફ્ટવેરો ચલાવવામાં આવે છે, તો તેમાં તમારે સોફ્ટવેર ચલાવવાવાળા તેનું આવું શોર્ટ ફોર્મ આપેલું હોય છે ERP, એટલે કે એમની અંદર તમારે આન્સર ટીક કરવાનો થશે એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ. એ આન્સર તમારે ત્યાં ટીક માર્ક કરવાનો રહેશે ERP. ઈમેલ તૈયાર કરતી વખતે વપરાતું CC ફિલ્ડ શું દર્શાવે છે? તો જે વિદ્યાર્થીઓ કોમર્સ કરેલું હશે તેમને પણ ખાસ ખ્યાલ હશે કે તેમાં તમારે CC અને BCC બે વસ્તુ આવે છે ઈમેલ લખતી વખતે.
તો CCનો મતલબ થાય છે કાર્બન કોપી, કે જેમ કે તમારે એકથી વધારે વ્યક્તિઓને ઈમેલ મોકલવા હોય તો તમે અહીંયા કાર્બન કોપીની અંદર બીજા જેટલા પણ ઈમેલ આઈડી તમે એન્ટર કરો છો તો એ તમામ વ્યક્તિઓને ખ્યાલ આવશે કે આપણે આટલી વ્યક્તિઓને ઈમેલ મોકલેલા છે. અને BCCમાં તમે જેટલા પણ ઈમેલ આઈડી લખેલા હશે તો એમાં કોઈ પણ પ્રકારની કોઈ વ્યક્તિને ખ્યાલ આવશે નહીં. ત્યારબાદ ક્યુ ચિહ્ન ઈમેલ આઈડીને બે ભાગમાં વહેંચે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આવા બધા ઈમેલ આઈડીની અંદર કોઈ પણ પ્રકારના સિમ્બોલ આવતા જ નથી. તો ડાયરેક્ટ તમારે જે ટીક માર્ક કરવાનું થાય છે એ બી જ ઓપ્શન ટીક માર્ક કરવાનો થાય છે. ત્યારબાદ નીચેનામાંથી કયો વિકલ્પ ઓપરેટિંગ સિસ્ટમ દર્શાવતો નથી? એટલે MS વર્ડ ઓપરેટિંગ સિસ્ટમ છે, યુનિક્સ અને લિનક્સ બંને ઓપરેટિંગ સિસ્ટમ છે, વિઝ્યુઅલ સ્ટુડિયો જે છે એ એક સોફ્ટવેરનું નામ છે. તો તમારે આન્સર ટીક કરવાનો થશે વિઝ્યુઅલ સ્ટુડિયો. ડીપસીક એ કયા દેશનું AI છે? જે હમણાં હાલમાં ચર્ચામાં છે ઘણું બધું, અને ફ્રી ઓફ કોસ્ટ છે એટલા માટે પણ વધારે ચર્ચામાં છે. તો એમાં તમારે ટીક કરવાનું થશે ચીન. વેબસાઇટના પ્રથમ પેજને કયા નામે ઓળખવામાં આવે છે? તો તેમાં તમારે આન્સર ટીક કરવાનો થશે હોમ પેજ. તો પહેલું પેજ હોય છે તેને આપણે હોમ પેજ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ નીચેનામાંથી નાનામાં નાનો યુનિટ કયો છે? એટલે કમ્પ્યુટરની અંદર નાનામાં નાનો યુનિટ કયો આવેલો હોય છે? તો તેમાં તમારે આન્સર ટીક કરવાનો થશે બીટ. એ જે છે એ સૌથી નાનામાં નાનો યુનિટ છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ તો નીચેનામાંથી કયું ફંક્શન MS એક્સેલમાં ઉપલબ્ધ નથી? કે જેમ કે તમારે સરવાળો કરવો હોય કોઈ પણ વસ્તુનો તો તમે સરવાળો કરવા માટે સમ લખી શકો છો. કાઉન્ટ એટલે તમારે કોઈ પણ નંબર કાઉન્ટ કરવા હોય તો તમે નંબર કાઉન્ટ કરી શકો છો. પણ સબસ્ટ્રેક્ટ કરવા માટે કોઈ એવું પર્ટિક્યુલર સબસ્ટ્રેક્ટ નામનું ફંક્શન નથી. એટલે તમારો આન્સર ટીક માર્ક કરવાનો થશે તમારે સી. આ નામનું કોઈ ફંક્શન નથી, પણ તમારે જો સબસ્ટ્રેક્ટ કરવા હોય તો તમે ખાલી આ રીતની માઇનસની નિશાની કરી શકો છો. એના માટેનું કોઈ પર્ટિક્યુલર ફંક્શન નથી આપેલું. MS વર્ડમાં કામ કરતી વખતે છેલ્લી ક્રિયાને અન્ડુ એટલે કે પૂર્વવ્રત કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? તો તેમાં તમારે Ctrl+Z કીનો ઉપયોગ કરવાનો છે. જેમ કે Ctrl+U થી અંડરલાઇન થાય છે, Ctrl+X થી કટ થાય છે, Ctrl+P થી કોઈ પણ ફાઇલની પ્રિન્ટ કાઢવા માટે તેનો ઉપયોગ થાય છે. એક વેબ પેજ પરથી બીજા વેબ પેજ પર જવાની સુવિધા કોણ આપે છે? તો તેમાં તમારે ટીક માર્ક કરવાનું છે હાઇપર લિંક, કે જે એક બે પેજને જોડીને રાખેલું હોય છે. ત્યારબાદ ફાઇબર ઓપ્ટિક કેબલમાં ડેટાનું વહન કયા સ્વરૂપે થાય છે? તો તેમાં તમારે આન્સર ટીક કરવાનો થશે પ્રકાશ. પ્રકાશ સ્વરૂપે ફાઇબર ઓપ્ટિક કેબલમાં ડેટાનું વહન થાય છે અને ખૂબ જ ઝડપથી આની અંદર ડેટા ટ્રાન્સફર કરી શકીએ છીએ ફાઇબર ઓપ્ટિક કેબલની અંદર. કમ્પ્યુટર સિસ્ટમના ભૌતિક ઘટકો એટલે કે ફિઝિકલ કોમ્પોનન્ટ્સને શું કહેવામાં આવે છે? ફિઝિકલ એટલે કે જેમને તમે ટચ કરી શકો તેવા કમ્પોનન્ટ્સને શું કહેવામાં આવે છે? તો તેમાં તમારે ટીક કરવાનું થશે કમ્પ્યુટર હાર્ડવેર. હાર્ડવેર એટલે કે જેવી વસ્તુઓને આપણે ટચ કરી શકીએ છીએ તેવી વસ્તુઓને હાર્ડવેર કહેવામાં આવે છે. ત્યારબાદ ડિજિટલ કોમ્પ્યુટર પર વપરાતી બાઇનરી નંબર સિસ્ટમના સંદર્ભમાં 1 KB બરાબર ખાલી જગ્યા થાય. 1 KB બરાબર 1024 બાઇટ્સ થશે. ત્યારબાદ આગળ જોઈએ રેમનું પૂરું નામ જણાવો. તો રેમ જે છે એ આપણે કમ્પ્યુટરની અંદર આવેલી હોય છે, જેનું પૂરું નામ છે રેન્ડમ એક્સેસ મેમરી. ત્યારબાદ નીચેનામાંથી કયું સર્ચ એન્જિન નથી? અહીંયા ખાસ વાંચવાનું છે, સર્ચ એન્જિન નથી એવું પૂછેલું છે. તો જેમ કે ગૂગલ છે, યાહૂ છે અને તમે હોટબોટનું નામ સાંભળેલું હોય તો, નહીંતર તમને આ બંને ઓપ્શન વિશે કન્ફ્યુઝન થાય, હોટબોટ અને યુનિક્સ. પણ જેમને યુનિક્સ એ ખ્યાલ હોય કે આ એક ઓપરેટિંગ સિસ્ટમનું નામ છે એટલે એ સર્ચ એન્જિન નથી. તો તમારે ટીક માર્ક કરવાનું થશે યુનિક્સ. આગળ જોઈએ HTTPSમાં એસનું અર્થ શું થાય છે? એટલે કે
હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ, આ HTTPનું પૂરું નામ થાય છે. અને S એટલે શું થાય છે? સિક્યોર. ઘણી બધી આપણે બેંકની વેબસાઇટ ઓપન કરીએ છીએ ત્યારે એ બેંકની વેબસાઇટની પાછળ HTTPS લખેલું હોય છે. મતલબ કે એસનો મતલબ થાય છે આ વેબસાઇટ સિક્યોર વેબસાઇટ છે. અને તેવી જ વેબસાઇટ આપણે આપણા કમ્પ્યુટરની અંદર ઓપન કરવી જોઈએ જે સિક્યોર વેબસાઇટ હોય. ત્યારબાદ MS એક્સેલમાં ફોર્મ્યુલા ખાલી જગ્યાથી શરૂ થાય છે. તો ફોર્મ્યુલાની શરૂઆત હંમેશા ઇક્વલ ટુની સાઇનથી થતી હોય છે. નેક્સ્ટ જોઈએ તો કે નોટપેડમાં તૈયાર થયેલ ફાઇલનું ડિફોલ્ટ એક્સટેન્શન શું હોય છે? કે નોટપેડની કોઈ પણ ફાઇલને આપણે જ્યારે સેવ કરીએ છીએ તો ત્યારે તેનું એક્સટેન્શન હોય છે .txt. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા RMCના કમ્પ્યુટરના પ્રશ્નોનું સોલ્યુશન કરી દીધેલું છે. આવી જ રીતે તમને જે કંઈ પણ ક્વેરી હોય એ અમને કમેન્ટ કરીને જણાવજો. અમારી કોઈ પણ ભૂલચૂક થઈ ગઈ હોય તો તમે અમને કમેન્ટ કરીને અમારું ધ્યાન દોરી શકો છો. આ વિડીયોને વધુને વધુ શેર કરજો. આવજો મિત્રો.